જો ભાઈ માતર તાલુકો માલાવાડા ગામ અને રોડ ઉપર જ ઉમિયા માતાજીનું મંદિર આવેલું છે। ત્યાં રજવાડી દરવાજાનું કામ ચાલુ છે અને રજવાડી પથ્થરમાંથી દરવાજો બનાવે છે। તો ચાલો આપણે દરવાજાની મુલાકાત લેવા માટે જઈએ। જુઓ સામે કામ ચાલુ છે। હવે દરવાજો કેવી રીતે બનાવતા હશે મેં તો આજે જ જોઈ ભાઈ કે આ ગોળાકાર વળાંક કેવી રીતે આપે છે। તો જુઓ દરવાજો બનાવે છે। બે બાજુ બે પિલ્લર રજવાડી પથ્થરના ઊભા કર્યા છે અને વચ્ચે વળાંક આપવા માટે ગોળ વળાંક આપ્યો છે, કમાન બનાવી છે। તો લોખંડની ફ્રેમો છે અને ફ્રેમ ગોળાકાર ગોઠવી અને એને પથ્થર ગોઠવીને સિમેન્ટથી પૂરવામાં આવે છે। આ પોરબંદરના હિતેશભાઈ રાઠોડ છે અને એમને આ દરવાજો બનાવી રાખ્યો। આ 3-4 લાખનો દરવાજો થશે। જુઓ ભાઈ કેટલો મસ્ત દરવાજો। હા હા, પહેલાંના રાજાઓ પણ આવી રીતે જ દરવાજો બનાવતા હતા। પેલું ભજન છે ને કે કાયાનો બંગલાનો બાંધનાર કેવો મારા ભાઈ, આ ભાડુથી બંગલો કોને બનાવ્યો, આ દરવાજાનો બનાવનાર કેવો મારા ભાઈ, દરવાજો કેટલો સુંદર બનાવ્યો। જો આ દરવાજાનું કામ ચાલુ છે, હજુ તૈયાર થશે પછી બતાવીશું। અને જો આ પથ્થર છે, પથ્થરનું કટિંગ થાય છે અને ડિઝાઇન પાડવામાં આવે છે। આ પથ્થરની ડિઝાઇન પાડે છે અને કટિંગ થાય છે। જુઓ આ રીતનો સરસ મજાનો દરવાજો તૈયાર થશે। જો આ માતાજીનું મંદિર છે, કેટલું સરસ કામ થાય છે। ચાલો વાળા મારા આવજો, તારે જેને દરવાજો બનાવવો હોય અને સંપર્ક કરજો પછી, બરાબર।